નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની જે નવી બુક આવી છે, જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે, તેના પાઠ નંબર 2 ગુપ્તદાનના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના દરેક પાઠના સમજૂતી અને દરેક પાઠની પાછળ જે સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્ન આપેલા છે તેમના ઉત્તરના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર અવેલેબલ છે, તો દરેક વિદ્યાર્થીઓ જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો, દરેક પાઠ આપણે 2 ભાગની અંદર બનાવ્યો છે. એમાં જે પહેલો ભાગ છે ને તેમાં પાઠની સમજૂતી હશે અને બીજા ભાગની અંદર આપણને જે સ્વાધ્યાય આપ્યું છે, જે પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નોના ઉત્તર રહેશે. તો આ દરેક પાઠ જે છે તે દરેક પાઠના બંને ભાગ તમે અચૂકથી નિહાળજો, અચૂકથી જોજો. આ દરેક પાઠ એટલે કે દરેક પાઠના દરેક વિડીયોના જે સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ 2 ગુપ્તદાનના ભાગ 1 પાઠની સમજૂતી. અને ભાગ 2માં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું, જે આના પછી આવશે અને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અને સાથે સાથે સોલ્યુશનની પીડીએફ પણ મળી જશે અને પીડીએફ કેવી રીતે મેળવવાની છે તે હું તમને આ વિડીયોમાં જણાવીશ. ચાલો તો જોઈએ, આપણે પાઠ શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે, સૂચના છે કે આ જે ધોરણ 7ના ગુજરાતી વિષયના બધા જ પાઠની સમજૂતી છે અને બધા જ પાઠના સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને સોલ્યુશનની બુક પણ મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મંગાવી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશન જે છે તે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું. ચાલો, ત્યાર પછી આપણે આ જે પાઠ છે તે પાઠના લેખક છે પિતાંબર પટેલ, કે જેઓ એક ઉચ્ચ કોટીના લેખક છે, તેનો આપણે પરિચય મેળવીએ. તો પિતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના ઘેલાવી ગામે ઈસવીસન 1918માં થયો હતો. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે, એટલે એણે ઘણી બધી વાર્તાઓ અને નવલકથાઓ જે છે તેનું સર્જન કરેલું છે. ગ્રામ્ય જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે. હવે એમની મોટાભાગની કૃતિઓ જે છે તે ગામડાના જીવનને ઉજાગર કરતી કૃતિઓ છે. તેમાં રસિયો જીવ, ખેતરના ખોળે ભાગ 1 અને 2 એ એમની જાણીતી રચનાઓ છે અને તેમનું અવસાન ઈસવીસન 1977ની અંદર થયું હતું. ચાલો, હવે કવિ પરિચય પછી આ જે પાઠ છે તેની અંદર આપણને શું આપવામાં આવેલું છે, આ પાઠનું હૃદય શું છે, આ પાઠની અંદર શું હાર્દ છે તે આપણને ટૂંકમાં અહીંયા દર્શાવેલું છે. જુઓ, દાન કરવું સારું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ દાન પુણ્ય કરતો હોય તો એ આપણા સમાજ માટે અને કોઈ પણ વ્યક્તિઓ માટે ખૂબ સારું કાર્ય કહેવાય. કારણ કે દાન કરવાથી ઘણા બધા જરૂરિયાતમંદ વ્યક્તિઓ જે છે તેમની જરૂરિયાત પૂર્ણ થાય છે, ઘણા બધા લોકોનું જીવન સુધરી જતું હોય છે. તો દાન કરવું એ સારી વાત છે, પરંતુ એનાથી સારી વાત એ છે કે દાનને આપણે ગુપ્ત રાખવું જોઈએ. આપણા સમાજની અંદર, આપણા શાસ્ત્રોની અંદર કહેવાયું છે કે જો ડાબો હાથ દાન કરતો હોય તો જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ. તો એવા ગુપ્ત દાનની વાત આ પાઠની અંદર આપવામાં આવેલી છે. આ વાર્તામાં ભીખાશેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાન કરે છે. હવે જો આ વાર્તાનું એક પાત્ર છે ભીખાશેઠ, અને આ ભીખાશેઠ જે હોય છે ને તે ખૂબ કંજુસાઈ કરતા હોય છે, ખૂબ કરકસર કરતા હોય છે. કરકસર અને કંજુસાઈમાં થોડો ફરક હોય છે. કરકસર એટલે શું? તો કે ખપ પૂરતું જ વાપરવું, જેટલી જરૂરિયાત હોય એટલું જ વાપરવું, જરૂરિયાત કરતાં એક પાય પણ વધારે ન વાપરવી. જ્યારે કંજુસાઈ એટલે શું? તો કે જરૂર હોય છતાં પણ એનો ઉપયોગ ન કરવો, એને કહેવાય કંજુસાઈ. તો આ ભીખાશેઠ જે છે પૈસે ટકે ખૂબ સુખી સંપન્ન હોય છે, છતાં પણ પોતાના જે પૈસા હોય છે તેનો ખૂબ સારી રીતે બચાવ કરતા હોય છે, કંજુસાઈ કરીને બચાવ કરતા હોય છે અને પછી એ બચાવ કરીને પૈસા ગરીબોને દાનમાં આપતા હોય છે ને એ પણ ગુપ્ત દાન કરતા હોય છે. તો આવું સરસ એક ભીખાશેઠનું પાત્ર આપણને આ પાઠની અંદર દર્શાવવામાં આવેલું છે. ગામડાના દિન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ. ચાલો, ત્યાર પછી અહીંયા આ જે વાર્તા છે ને તે પ્રેરક વાર્તાની અંદર ગુપ્તદાનનો મહિમા વણી લેવામાં આવેલો છે, એટલે કે દાનની સાથે સાથે ગુપ્તદાન. અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખાશેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે.
એટલે કે એક ડૉક્ટર ગામડાની અંદર નોકરી કરતા હોય છે અને તેઓ ભીખા શેઠ વિશે એક અભિપ્રાય બનાવી બેઠા હોય છે કે ભાઈ ભીખા શેઠ જે છે તે ખૂબ જ કંજૂસ છે, તેઓ ગરીબોને મદદ નથી કરતા, તેઓ ગામ લોકોને સેવામાં કોઈ સહકાર નથી આપતા. પરંતુ વાર્તાના અંતે એ ડૉક્ટરને સમજાય છે કે પોતે ભીખા શેઠ વિશે જે માનતા હતા તેવું કશું જ નથી, પરંતુ ભીખા શેઠ તો એક ખૂબ જ રોચક અને એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે, ત્યારે તેમનું વ્યક્તિત્વ એક મુઠ્ઠી ઊંચેરું સિદ્ધ થાય છે. અને જ્યારે એ ડૉક્ટરને આ વાર્તાના અંતે ખબર પડે છે કે ભીખા શેઠે ખરેખર ઘણું બધું દાન કર્યું છે, ઘણું બધું પુણ્ય કર્યું છે, પરંતુ તેમણે કોઈને કીધું નથી અને તેમણે કીર્તિના તાહની અંદર એટલે કે નામના મેળવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને તેઓ દાન નથી કરતા, પરંતુ તેઓ લોકોની મદદ કરવા માટે દાન કરે છે. અને જ્યારે દાન કરે છે ત્યારે તેમને પોતાના નામનાની, ત્યારે પોતાના કીર્તિની કોઈ પરવા હોતી નથી. એટલા માટે જ તેઓ ગુપ્ત દાન કરે છે. અને આ પાઠની અંદર આપણને આ ગુપ્ત દાનનો મહિમા વર્ણવવામાં આવેલો છે. તો ચાલો દોસ્તો, આપણે શરૂ કરીએ આ સરસ મજાનો પાઠ. જુઓ, ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી. ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. હવે ગંગાપુર જેવું એક નાનું અમથું ગામ હતું અને આ ગામડાની અંદર સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી હતી. એટલે લેખક જે છે તે પોતે આ જે પાઠ છે એના નાયક છે એવી રીતે આ પાઠ જે છે તેનું વર્ણન કરેલું છે. અને એ પોતે એક ડૉક્ટરના રૂપની અંદર અહીંયા દર્શાવવામાં આવેલા છે. તો ગંગાપુર જેવા નાનકડા અમથા ગામડાની અંદર ડૉક્ટર તરીકે સરકારે મારી નિમણૂક કરી હતી. ત્યારે મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. એટલે કે લેખકનો જે ઉત્સાહ હતો તે સમાપ્ત થઈ ગયો હતો, પૂર્ણ થઈ ગયો હતો, અથવા તો ઓછો થઈ ગયો હતો. એટલે કે આ જે લેખક છે તેને ડૉક્ટર તરીકેની પદવી મળી હતી, એટલે કે તેઓ ડૉક્ટર બન્યા હતા. અને ડૉક્ટર બન્યા પછી તેમને સરકાર તરફથી નોકરી આપવામાં આવી હતી. અને એ નોકરી તેને ક્યાં આપવામાં આવી હતી? તો કે ગામડાની અંદર. અને એ ગંગાપુર નામનું ગામ હતું, ત્યાં તેમને નોકરી આપવામાં આવી હતી. પણ એ ગામડાની અંદર એને નોકરી મળે એટલે એનો ઉત્સાહ જે છે તે ઓછો થઈ ગયો, ઓસરી ગયો, એટલે કે ઓછો થઈ ગયો હતો. ગામડાની મને સૂગ ન હતી. એટલે કે ગામડામાં રહેવાનું એવું ન હતું કે તેને ઈચ્છા ન હતી. ગામડાની મને સૂગ ન હતી, એટલે કે ગામડાની મને કોઈ અનિચ્છા ન હતી. મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી. એટલે કે આ જે લેખક છે, આ જે ડૉક્ટર છે, તેણે જ્યારે સરકારને અરજી કરી હતી કે ભાઈ મારી નિમણૂક ક્યાં કરવામાં આવે, એટલે કે મને ક્યાં નોકરી આપવામાં આવે, ત્યારે એ ડૉક્ટરે જ એવું કહ્યું હતું કે ભાઈ મારી નિમણૂક જે છે એટલે કે મને ગામડાની અંદર ડૉક્ટર તરીકે મૂકવામાં આવે. પણ ગંગાપુર એને તે ગામડું કેવું કે આંદમાન, કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું. પરંતુ આ જે ગંગાપુર નામનું જે ગામ હતું ને, એને ગામડું કેવું કે આંદમાન. હવે આંદમાન એટલે શું? તો કે આંદમાન જે છે ને ભારતનો એક ટાપુ છે, જે હિન્દ મહાસાગરની અંદર આવેલો ટાપુ છે. હવે આ હિન્દ મહાસાગરની અંદર આવેલો છે એટલે એની ચારેય બાજુ પાણી છે. એની અંદર આપણે જવું હોય તો હોડીમાં બેસીને જવું પડે. અને બીજું કે કાળા પાણીની સજા હોય એવું લાગ્યું. હવે આ કાળા પાણીની સજા એટલે શું? તો કે જ્યારે અંગ્રેજો ભારતની અંદર રાજ કરતા હતા ત્યારે જેટલા પણ ક્રાંતિકારીઓ અંગ્રેજોની વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ કરે અથવા તો દેશને આઝાદ કરાવવા માટે થઈને કોઈ પ્રવૃત્તિ કરે તો અંગ્રેજો આ ક્રાંતિકારીઓને આ આંદમાનની અંદર મોકલી દેતા હતા. અને આંદમાનની અંદર તેમણે એક જેલ બનાવી હતી. એ જેલની અંદર તેમને ખૂબ યાતનાઓ આપતા હતા, તેમને ખૂબ હેરાન પરેશાન કરતા હતા. પરંતુ અહીંયા તમે જોશો તો લેખકને પણ આ ગામડું જે છે ને ખૂબ યાતના આપતું હતું, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી. એટલા માટે લેખક એવું કહે છે કે ભાઈ આને તો ગામડું કહેવું કે ભાઈ આંદમાનની કાળા પાણીની સજા થઈ હોય એવું લાગતું હતું. ચાલો ત્યાર પછી આપણે આ વાર્તાને આગળ વધારીએ. તો અહીંયા એવું કહ્યું છે કે ભાઈ આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે અને સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. એટલે કે જે બસ સ્ટેશન અથવા તો જે રેલવે સ્ટેશન હશે ત્યાંથી આ જે ગામડું છે ગંગાપુર તે 16 કિલોમીટર જેટલું દૂર આવ્યું છે. અને અહીંયા સ્ટેશનથી જો તમારે ગામમાં જવું હોય ને તો તમને મોટર બસ પણ ન મળે કે ગાડું પણ ન મળે. હવે અહીંયા ગાડાની વાત થઈ છે. તમને નવાઈ લાગશે કે ભાઈ ગામમાં જવા માટે ગાડાનો ઉપયોગ થાય, તો કે હા, આ વાત જે છે ઘણા સમય પહેલાંની છે. અને ઘણા સમય પહેલાં ભારતની અંદર ઘણા બધા ગામડાઓ એવા હતા કે જે રોડથી
જોડાયેલા ન હતા, એટલે કે ત્યાં સંદેશા વ્યવહાર કે વાહન વ્યવહારની પૂરતી સુવિધાઓ ન હતી, એટલા માટે ગાડામાં બેસીને એક ગામથી બીજે ગામ જવું પડતું હતું. તો આ પણ એવું જ ગામડું હતું કે ત્યાં મોટર બસની સુવિધા પણ ન હતી અને તમારે ગાડાની પણ સુવિધા તમને ન મળે, એટલે શું કરવું પડે તો કે તમારે ચાલીને જવું પડે અથવા તો ઘોડા ઉપર બેસીને જવું પડે. નદી નાળાવાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. અને હવે તમે સ્ટેશનથી પાછા ગામ સુધી પહોંચો ત્યાં સુધી ઘણા બધા વચ્ચે નદી અને નાળા આવે, અને નદી નાળા આવે એટલે તમારે ઘોડા ઉપર સામાન મૂકી દેવો પડે અને તેના ઉપર સામાન મૂકી અને આવજા કરવી પડતી હતી. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય એટલે કે ઓછું થઈ જાય ત્યારે ગાડું ચાલી શકે, કારણ કે ઉનાળાની અંદર પાણી બધું બાષ્પીભવન થઈ જતું હોય છે, એટલે પાણી ખૂબ ઓછું હોય અથવા તો હોતું જ નથી, ત્યારે એ રસ્તા ઉપરથી ગાડા ચાલી શકતા હતા. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં અને 16 કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો. લેખક શું કહે છે, એટલે કે આ જે ડૉક્ટર છે ને તે પહેલી વખત આ ગામની અંદર જતા હોય છે, જિંદગીની અંદર તેઓ ક્યારેય ઘોડા ઉપર બેઠા નથી હોતા, એટલા માટે આ 16 કિલોમીટરની ઘોડા ઉપરની મુસાફરી કરી અને તેમનો દમ નીકળી જાય છે, એટલે કે તેઓ ખૂબ થાકી જાય છે. વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે, એટલે કે આ ગામની અંદર વાહન વ્યવહારની કોઈ સુવિધા નથી. હવે વાહન વ્યવહારની સુવિધા ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ટપાલની પણ તકલીફ હોય. અત્યારે તો આપણે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ વગેરે જેવા સાધનોથી ખૂબ જ સરળતાથી સંદેશા વ્યવહારની આપ-લે કરતા હોઈએ, પરંતુ આ પહેલાંના સમયની વાત છે, જૂના જમાનાની વાત છે, તો ત્યારે મોટાભાગનો જે સંદેશા વ્યવહાર છે તે ટપાલ દ્વારા થતો હતો. પરંતુ અહીંયા શું કહ્યું છે કે ભાઈ વાહન વ્યવહારની સગવડ નથી એટલે ટપાલની પણ તકલીફ છે, ટપાલ પણ ત્યાં નિયમિત રીતે પહોંચતી નથી. અઠવાડિયામાં 3 દિવસ આવે, એટલે કે એ ગામની અંદર અઠવાડિયામાં 3 દિવસ ટપાલી આવે અને ટપાલ લાવે. ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું, કારણ કે જો મુખ્ય શહેરો અને જે મુખ્ય ગામડાઓ છે ને ત્યાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની પૂરી સુવિધાઓ હોય છે, એટલા માટે આપણે દુનિયાની અંદર બનતી ઘટનાઓથી વાકેફ હોઈએ, પરંતુ જ્યારે આપણે આવા અંતરિયાળ ગામની અંદર જતા રહીએ ત્યારે આપણે દુનિયાથી સંપર્ક કપાઈ ગયો હોય એવું લાગે, દુનિયાની અંદર શું ઘટનાઓ ઘટી રહી છે તે આપણને ખ્યાલ હોતો નથી. એટલા માટે ડૉક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો હોય એવું મને અનુભવ થાય છે, જાણે કે આ ગામડાની અંદર આવીને. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે ભાઈ બહાર શું ચાલી રહ્યું છે, એટલે કે આ દુનિયાથી જાણે કે આપણે અલિપ્ત થઈ ગયા હોય, આ દુનિયાની આપણે બહાર જતા રહ્યા હોય એવું લેખકને અનુભવ થાય છે. અને જ્યારે આ ટપાલની અંદર જ્યારે છાપું આવે છે અને છાપાની અંદર તેઓ વાંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે ભાઈ દેશ દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે. છતાં મેં ગમાડ્યું, મેં મનને મનાવી લીધું. હવે જો લેખકને ગામડા પ્રત્યે અણગમો ન હતો, અને બીજું કે એને સેવા કરવા માટેની ખૂબ ઈચ્છા હતી, એટલા માટે એને મનની અંદર એવું નક્કી કર્યું કે ભાઈ મેં ગામડાની અંદર સેવા કરવા માટેની અરજી આપી હતી અને મારે સેવા કરવી છે, તો મેં મારા મનને મનાવી લીધું. મેં ગામડાની સુવિધાઓ નથી જોવાની, પરંતુ મારે તો ગામના જે દુઃખી લોકો છે તેની સેવા કરવાની છે. એટલે એ કહે છે કે મેં મારા મનને મનાવી લીધું અને મેં આ ગામડાને ગમાડી લીધું, અને હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતાં નિસાસા નાખું. અને તેઓ મનમાં ને મનમાં શું કહે છે કે હું ઓછો હવા ખાવા નીકળ્યો છું. ઓછો એટલે કે થોડી એમ, એટલે કે હું અહીંયા થોડો કંઈ હવા ખાવા માટે આવ્યો છું, થોડો કંઈ ફરવા માટે આવ્યો છું, હું તો અહીંયા લોકોની સેવા કરવા માટે આવ્યો છું. સેવા કરવા માટે જો હું આવ્યો હોય તો આ ગામડાની જે દશા છે એ ગામડાની દશા જોઈ અને મારે નિસાસા નથી નાખવાના, એટલે કે ગામડાની દશા જોઈ અને મારે એનું વર્ણન નથી કરવાનું, પરંતુ હું તો અહીંયા દર્દીઓની સેવા કરવા માટે આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા માટે હું આવ્યો છું. મારે તો મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ. એ મનમાં ને મનમાં એવો વિચાર કરે છે કે આજ સુધી આ ગામડાના લોકો જે સ્વાસ્થ્યની સેવાઓથી વંચિત હતા, જે દવાખાનાથી વંચિત હતા, કે જેમને આરોગ્યની પૂરી સુવિધાઓ નથી મળી, સેવા નથી મળી, જે લોકો સ્વાસ્થ્યના પૂરી દવાઓ ન મળવાના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓથી પીડિત હતા, એવા લોકોની મારે સેવા કરવાની છે અને એ સેવા કરવાનો જ મારે ખ્યાલ કરવો જોઈએ. મારે આડાઅવળી બીજી કોઈ પણ બાબતો ઉપર વિચાર કરવો ન જોઈએ. આવું આ ડૉક્ટર સાહેબ જે છે તે વિચારે છે અને પોતાના આ જે ગામ હોય છે, જે ગામડાની અંદર એમની નિમણૂક થઈ હોય છે, ગામડાને પણ ગમાડી દે છે, એટલે કે ગામડાને પણ ગમાડવાનો પ્રયત્ન કરે છે અને પોતાના મનને પણ મનાવી લે છે.
ને અહીં છેવાડે એક ખૂણામાં ગામમાં નિમાયો છું, એમાં ઈશ્વરનો સંકેત હશે. અને મનમાં ને મનમાં એવો વિચાર કરે છે કે અહીંયા છેવાડાના ગામે, અહીંયા અંતરિયાળ ગામની અંદર, એક ખૂણાના ગામની અંદર ભગવાને મારી નિમણૂક કરી છે, મને એક ડૉક્ટર તરીકે સેવા આપવાનો મોકો આપ્યો છે, તો એમાં પણ ઈશ્વરે મને કંઈક સંદેશો, ઈશ્વરનો કંઈક સંદેશો હશે, ઈશ્વર મારું કંઈક ભલું કરવા ઈચ્છતા હશે, એવું તે વિચારે છે. આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? અને પછી મનમાં પાછો એવો વિચાર આવે છે કે ભાઈ ટપાલ પણ અહીંયા રોજ પહોંચતી નથી તો દવાઓ તો કેવી રીતે સમયસર પહોંચી શકે? આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે. ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય અને લોકો શું કરે? સેવા જ કરવી હોય તેના માટે આનાથી વધારે સારું સ્થળ ક્યાં જડે? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે. અને મનમાં શું વિચાર કરે છે કે ભાઈ અહીંયા ટપાલ પણ જો નિયમિત રીતે નથી પહોંચતી તો દવા તો કેવી રીતે પહોંચતી હોય? અને બીજું કે ચોમાસાની અંદર તો નદી નાળાઓની અંદર પૂર આવે છે, ત્યારે આ લોકો જ્યારે બીમાર પડતા હશે તો દવા લેવા માટે તે લોકો ક્યાં જતા હશે? તો આ જે અંતરિયાળ ગામડું છે, જ્યાં લોકોને પૂરી સુવિધાઓ નથી મળતી, પૂરી સેવા નથી મળતી, તો આવા લોકોની સેવા કરવાથી વધારે સારું સ્થળ, એટલે કે વધારે સારી સેવા બીજી કઈ હોઈ શકે એવું તે મનની અંદર વિચારે છે. એટલે કે જેમને વધારે ને વધારે સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ભગવાને મને મૂક્યો છે, તો હું પણ આવા લોકોની સેવા કરીશ, તેમના સ્વાસ્થ્ય સંબંધી જે બીમારીઓ છે એ બીમારીઓને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીશ. અને મારે જે પ્રકારની જોબની, જે પ્રકારની નોકરીની જરૂરિયાત હતી એવા જ પ્રકારની નોકરી કરવા માટે ભગવાને મને, ઈશ્વરે અહીં મને મોકલ્યો છે, એવું તે મનની અંદર વિચાર કરે છે. ચાલો, હવે ગામની અંદર તો પહોંચી ગયા, પરંતુ ગામની અંદર તો એમને કોઈ ઓળખતું હતું નહીં, એમને ક્યાં રહેવું એ પણ પ્રશ્ન હતો. મિત્રો, તમે જ્યારે ફરવા માટે બહાર જતા હોય ત્યારે આજે તો ઘણી બધી સુવિધાઓ છે, એટલે તમે હોટલની અંદર રોકાઈ શકતા હો, ગેસ્ટ હાઉસની અંદર રોકાઈ શકો, પરંતુ એ સમયની અંદર તો એવી કોઈ સુવિધાઓ હતી નહીં. એટલે એને એક પ્રશ્ન થયો કે ભાઈ ગામની અંદર રહેવું ક્યાં? તો ગામમાં ક્યાં રહેવું તે પણ એક પ્રશ્ન હતો. હવે સરકારે દવાખાનાનું મકાન પણ જુદું નહોતું બનાવ્યું. અત્યારે તમે જે દવાખાના કે હોસ્પિટલ જુઓ છો તો એની અંદર પૂરતી સુવિધાઓ હોય છે, પૂરતા ઓરડાઓ હોય છે, પૂરતી સગવડો હોય છે, પરંતુ આ જે ગામડાની અંદર દવાખાનું હતું નહીં, દવાખાનું શરૂ કરવાનું હતું, અને દવાખાનું જે શરૂ કરવાનું હતું એના માટે કોઈ અલગથી મકાન પણ નહોતું બનાવ્યું. હવે મકાન નહોતું તો એને રહેવા માટેનો પણ પ્રશ્ન ઊભો થયો. તો ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી. ગામના ચોરાની એક ઓરડી, ચોરો એટલે શું? તો કે જ્યાં ગામનું પાદર હોય, જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય, જ્યાં ઓટલો હોય, લોકો આવીને બેસતા હોય, ઘણી બધી જગ્યા હોય, તો એવા ગામના ચોરાની અંદર એક ઓરડી હતી. અને ઓરડીની અંદર, ઓરડી એટલે કે એક રૂમ હતી, એ રૂમની અંદર હાલમાં આ દવાખાનું શરૂ કરવાનું હતું. એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો કે ભાઈ મારે રહેવું ક્યાં? તો ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું. આ ગામની અંદર એક ભીખા શેઠ રહેતા હતા, અને આ ભીખા શેઠનું મકાન એક ઠીક હતું, થોડું સારું હતું, રહેવા લાયક હતું. એટલે આ ડૉક્ટર સાહેબે એમને વિનંતી કરી, એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. મેળો એટલે શું? તો કે પહેલાંના સમયની અંદર જ્યારે લાકડાના મકાનો હતા, તો એ લાકડાના મકાનની અંદર જ્યારે માળ લેવામાં આવતો હતો તો જે ઉપરનો માળ હોય તેને મેળો કહેવામાં આવતો, જ્યાં ઘણી વખત અમુક લોકો રહેતા પણ હોય, અથવા તો અમુક લોકો પોતાની જે ચીજ વસ્તુઓ હોય છે, ખેતર માટેની, પશુ પક્ષીઓ માટેની, એનો સંગ્રહ કરવા માટે ઉપયોગ કરતા હોય છે. તો આવો એક મેળો હતો, અને મેળા ઉપર આ જે એક ઓરડી હોય છે તે આ ડૉક્ટર સાહેબને રહેવા માટે આ જે ભીખા શેઠ હોય છે તે ખાલી કરી આપે છે. આવી રીતે એમની રહેવાની જે વ્યવસ્થા હોય તે આ ગામની અંદર થાય છે. ત્યાર પછી દવાઓ આવી ગઈ, અને ભીખા શેઠની મદદથી આ જે દવાખાનું હોય છે તે શરૂ થઈ જાય છે. પરંતુ દવાખાનું તો શરૂ કર્યું, પણ એને કમ્પાઉન્ડરની માંગણી કરી હતી. હવે કમ્પાઉન્ડર એટલે શું? તો કે ડૉક્ટરની સાથે ડૉક્ટરને મદદ કરનાર જે વ્યક્તિ હોય ને એને કમ્પાઉન્ડર કહેવાય. આ કમ્પાઉન્ડર શું કામ કરે? તો કે ડૉક્ટર જે દવાઓ લખી આપે ને તે દવાઓ જે છે તે પડીકું વાળી અને આપવાનું, અથવા તો એ દવાઓ કેવી રીતે પીવી તે સમજાવવાનું, ઇન્જેક્શન આપવાનું વગેરે જેવા કાર્યો જે છે તે ડૉક્ટરની સલાહ મુજબ આ કમ્પાઉન્ડર જે હોય છે તે કરતા હોય છે. તો ડૉક્ટરને એક કમ્પાઉન્ડરની પણ જરૂર હતી, એટલે એણે કમ્પાઉન્ડરની માંગણી કરી. પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા માટે કોઈ કમ્પાઉન્ડર મળતા નથી. એક તો આ અંતરિયાળ ગામડું હતું, દૂર દૂર આવેલું હતું, એટલે કોઈ પણ કમ્પાઉન્ડર આ ગામની અંદર જોબ કરવા માટે, નોકરી કરવા માટે તૈયાર
ન હતું. માટે એવો જવાબ આવ્યો કે ભાઈ ગામડામાંથી જ કોઈકની નિમણૂક કરી લો, એટલે કે તમે જે ગામની અંદર નોકરી કરો છો એ ગામની અંદરથી જ કોઈ એક કમ્પાઉન્ડરને તમે રાખી લો, કારણ કે બીજું કોઈ કમ્પાઉન્ડર ત્યાં આવવા માટે તૈયાર નથી. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. કમ્પાઉન્ડર તરીકે આ ડૉક્ટર સાહેબ જે છે એ શંકર નામનો એક છોકરો હોય છે ગામની અંદર, તેને રોકી લે છે, તેની નિમણૂક કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. ગામના જ નહીં, આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા. આટલામાં દવાખાનું હતું નહીં, એટલે લોકોનો જબરો ઘસારો થતો હતો. હવે જો આજુબાજુના કોઈ ગામની અંદર દવાખાનું નહોતું, આ એક જ ગામની અંદર નવું દવાખાનું શરૂ થયું હતું, એટલે આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા માટે તે ગામની અંદર આવતા હતા. એટલે ઘસારો વધારે રહેતો હતો, એટલે કે વધારે લોકોની ભીડભાડ રહેતી હતી દવા લેવા આવવા માટે. હું એકલો પહોંચી વળતો ન હતો, દવાઓ પણ પહોંચી શકતી ન હતી. હવે જો એકનું એક દવાખાનું હતું, અંતરિયાળ વિસ્તારની અંદર હતું, એટલા માટે ડૉક્ટર સાહેબ એકલા પહોંચી નહોતા શકતા, અને સાથે સાથે દવાઓ પણ ખૂબ ઓછી આવતી હતી, એટલે દવાઓ પણ બધાને આપી શકાય એટલી ન હતી. પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો, એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. પણ શું કહે છે કે મને આ લોકોની સેવા કરવાનો ઉત્સાહ હતો અને ઉમંગ હતો, એટલે મને થાક પણ નહોતો લાગતો અને કંટાળો પણ નહોતો આવતો. મિત્રો, જ્યારે આપણે પણ જીવનની અંદર કોઈ એક લક્ષ્ય નક્કી કર્યું હોય છે, તો એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે થઈ આપણને થાક નથી લાગતો અથવા તો કંટાળો નથી આવતો. એ જે લક્ષ્ય હોય છે એ પૂર્ણ કરવા માટે આપણે વહેલી સવારે જાગતા હોય ને એને પીછો કરતા હોય, અને આ જે લક્ષ્ય હોય છે એ સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરતા હોય છે. તો અહીંયા લેખકનું પણ એવું હતું કે ભાઈ તેમણે એક લક્ષ્ય નક્કી કર્યું હતું કે ભાઈ આ જે ગરીબ લોકો છે, આ જે દિન દુખિયા લોકો છે, તેની સેવા કરવી છે, અને એ સેવા કરવાનો એને જે ઉમંગ હતો, એનો જે ઉત્સાહ હતો, એના કારણે જ એને થાક પણ નહોતો લાગતો અને કંટાળો પણ નહોતો આવતો, અને દવાઓ ઓછી હોય તો પણ એની અંદર તેઓ મેનેજ કરી લેતા હતા અને તમામ લોકોની સેવા કરતા હતા. મને ભીખા શેઠનું વર્તન અક્કળ લાગ્યા કરતું હતું. એટલે કે આ જે ભીખા શેઠ છે ને, તેનું વર્તન આ ડૉક્ટરને ગમતું ન હતું. કેમ? તો કે પાય માટે મરી જાય, એટલે કે એક પાયનો તેઓ હિસાબ રાખતા હતા અને એક પાયની તેઓ ગણતરી રાખતા હતા. તેમની પાસે ખાસ્સી મૂડી હતી. ખાસ્સી મૂડી એટલે કે ખૂબ પૈસા હતા. આ જે શેઠ હતા તે ખૂબ ધનવાન હતા, દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા. તેઓ આ જે શેઠ છે તે ગામની અંદર દુકાન ચલાવતા હતા, અને બીજું તેઓ ધીરધાર કરતા હતા. ધીરધાર કરવું એટલે શું? તો કે ગામના લોકોને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તેઓ તેમને વ્યાજે પૈસા આપવાનું કાર્ય પણ કરતા હતા, એને કહેવાય ધીરધાર કરવું. તો આ જે શેઠ હતા તે ખૂબ ધનિક હતા, પૈસાદાર હતા, દુકાન ચલાવતા હતા અને ધિરાણ આપવાનું કાર્ય પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશન જાય. હવે સ્ટેશન આપણને ખબર છે કે ગામથી 16 કિલોમીટર દૂર છે. તો આટલા ધનવાન શેઠ છે, એની પાસે ખૂબ પૈસા છે, અઢળક ધન સંપત્તિ છે, દોલત છે, છતાં પણ તેઓ સ્ટેશનેથી ગામ સુધી જવું હોય તો તેઓ ચાલીને જતા હતા. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલીને જાય. હવે ઉનાળામાં તો નદી નાળા સુકાઈ ગયા હોય, એટલે ગાડા શરૂ હોય, એટલે કે કોઈને સ્ટેશને જવું હોય તો ગાડામાં બેસીને જઈ શકે. શેઠ પાસે તો પૈસાની પણ કોઈ કમી નહોતી, તો એ ગાડામાં બેસીને સરળતાથી જઈ શકે. પરંતુ છતાંય તેઓ તડકાની અંદર ચાલી અને સ્ટેશને જાય, પરંતુ પૈસા ખર્ચે નહીં. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. એટલે કે વધારે પડતો સામાન હોય ને ઉચકી શકાય એમ ન હોય તો એવું મજૂર કરી લેતા, પરંતુ ગાડામાં તો બેસતા નહીં, એટલે નહીં જ. એટલે કે તેઓ પૈસા બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરતા હતા. હવે આ બધી બાબતો જે છે તે ડૉક્ટર સાહેબને એવું લાગતું હતું કે એટલા બધા પૈસાદાર છે, એટલા બધા ધનિક શેઠ છે, છતાં પણ આવી રીતે શા માટે કંજુસાઈ કરતા હશે. પાછા શેઠ જબરા કરકસરિયા એટલે મેં તમને કીધું કે કેવા હતા, તો કે ખૂબ કરકસર કરતા હતા. મીન્સ કે જેટલી જરૂરિયાત હોય ને એટલું જ વાપરતા હતા, એના કરતાં એક પાય રત્તીભર પણ વધારે વાપરતા નહીં. ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ, કારણ કે એટલા બધા કરકસર કરતા હતા કે એને આપણે કંજૂસની વ્યાખ્યામાં મૂકી શકીએ. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે, એટલે કે આખા ગામની અંદર સૌથી વધારે ધનિકમાં ધનિક કે પૈસાદાર કોઈ હોય તો એ ભીખા શેઠ હતા. છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. લુગડું એટલે કે કપડાં, વસ્ત્ર. હવે ગામની અંદર સૌથી ધનિક હતા, સૌથી પૈસાદાર હતા, છતાં પણ એમના શરીર ઉપર ક્યારેય સારું કપડું, એટલે કે એમણે ક્યારેય સારા કપડાં પહેર્યા નથી. થાગડ થીગડાવાળું ધોતિયું હોય અને એવો જ જબ્બો હોય. શું પહેરતા? ધોતિયું અને જબ્બો. એ પણ કેવા? તો કે થીંગડાવાળા. હવે થીંગડા એટલે શું? તો કે જબ્બો અથવા તો પેન્ટ અથવા તો કોઈ પણ વસ્ત્ર હોય એ ફાટી ગયું હોય તો એના ઉપર એવું બીજું વસ્ત્ર મૂકીને સોય દોરાની મદદથી સાંધી લેવામાં આવે અને થીંગડું કહેવાય. અત્યારે તો તમે થીંગડાથી પરિચિત નહીં હોય, કારણ કે આ જે થીંગડા
મારી અથવા તો થીંગડા કરી અને જે કપડાં પહેરવાની જે સિસ્ટમ છે હવે તો એ નીકળી જ ગઈ છે. એટલે મોટાભાગના લોકો હવે આ પ્રકારના કપડાં પહેરતા નથી, પરંતુ તમે તમારા વડીલોને, દાદા દાદીને, પપ્પા મમ્મીને પૂછશો તો એઓએ આ પ્રકારના કપડાં પહેર્યા હશે. જોડા પણ જૂના ખેંચીએ રાખતા હતા. જોડા એટલે શું? તો કે બૂટ, આપણે જેને શૂઝ કહીએ છીએ તે શૂઝ અથવા તો બૂટ, એ પણ એ જૂના જોડા હતા, જૂના બૂટ હતા એમની પાસે, એ તેઓ વર્ષ ચલાવ્યા કરતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો. હવે આ ડૉક્ટરને એવું થતું હતું કે આટલા બધા કંજૂસના ઘરમાં હું કેમ રહેવા અહીંયા પહોંચી ગયો હશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ડૉક્ટર છે ને, આ ડૉક્ટરને આ જે ભીખા શેઠ છે એના પ્રત્યેનો જે અભિપ્રાય છે ને એકદમ કંજૂસ અને કરકસરિયા શેઠ તરીકેનો બંધાતો જતો હતો. એટલે કે આ જે ડૉક્ટર છે તે ભીખા શેઠને એકદમ કંજૂસ માનતા હતા, એવી એમની વિચારધારા એમના પ્રત્યે બંધાઈ હતી. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા માત્ર 3 જીવ હતા. હવે જો આખા ઘરની અંદર ફક્ત 3 વ્યક્તિઓ હતા, એક તો શેઠ, એક શેઠાણી અને એકનો એક નાનો દીકરો. પણ શેઠાણીને એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે. હવે જો આ ડૉક્ટર સાહેબને એવું થતું હતું કે આ શેઠાણીની સુખે ખાવા નહીં દેતા હોય, એટલે કે જે મનપસંદ એને ભાવતા ભોજન હશે બનાવીને જમવા દેતા હશે નહીં, કારણ કે શેઠ ખૂબ પૈસાદાર છે. જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય? એ શું કહે છે કે શેઠ માટે તો પૈસા એ જ પરમેશ્વર છે, પૈસાને જે ભગવાન ગણે છે. હવે પૈસાને જ ભગવાન ગણે છે તો એને તો બીજું શું દેખાય? તેમના બાપને એક ખોટના દીકરા હતા, એટલે કે આ જે ભીખા શેઠ છે એ એમના બાપના એકના એક દીકરા હતા. ખોટના દીકરા એટલે શું? તો કે એક જ છોકરા હોવા, એટલે ભીખો એનું નામ પડ્યું હતું. તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો, અને આ જે ભીખા શેઠ હતા એમને પણ એક જ દીકરો હતો, ખોટનો દીકરો, એટલે કે એકનો એક દીકરો હતો. પાછળથી ઘણુંય ભર્યું હતું, એટલે કે શેઠનું જે ઘર છે ને એ ખાલીખમ નહોતું, એની પાછળ ઘણું બધું ધન, દોલત, માલ, મિલકત, ઝવેરાત બધું હતું. પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો, પરંતુ શેઠ જે છે ને એને કંજૂસ લાગતા હતા, એટલે એવું કહે છે કે એનો હાથ બંધાઈ ગયો હતો. તે કોઈ પણ પ્રકારની લોકોની સેવા કરતા ન હતા અથવા તો દાન પુણ્ય કરતા ન હતા. જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. એટલે કે લેખક હવે આજુબાજુના ગામોથી પણ પરિચિત થવા લાગ્યા હતા, એ વિસ્તારથી તેઓ હવે જાણકાર થવા લાગ્યા. અને જેમ જેમ એ પરિચિત થતા ગયા તેમ તેમ લેખકને સમજાતું ગયું કે તેઓ જે ગામની અંદર નોકરી કરવા માટે આવ્યા છે એની આજુબાજુના જે ગામ છે એમની પરિસ્થિતિ કરતાં તો આ ગામ ઠીક છે, એટલે કે સારી પરિસ્થિતિવાળું છે. તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. ચોમેર પંકાયેલું હતું એટલે કે ચારે બાજુ પ્રસિદ્ધિ પામેલું હતું. એટલે કે ભીખા શેઠને તો ચારે બાજુ આજુબાજુના બધા જ ગામની અંદર લોકો તેમને ઓળખતા હતા, લોકો પણ એમને માન આપતા હતા. આ જોઈ મને મનમાં ખેદ થતો હતો. ખેદ થતો હતો એટલે કે દુઃખ થતું હતું કે લોકો પૈસાને જ નમન કરે છે, એટલે કે ભીખા શેઠ પૈસાવાળા છે એટલે લોકો એમને નમન કરે છે, લોકો એમને નમે છે. સત્તા આગળ જ લોકો સીધા રહે છે, તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આજે ડૉક્ટર સાહેબ જે છે તે ભીખા શેઠ વિશે પોતાના મનની અંદર આવું બધો વિચાર કરતા હતા. ભીખા શેઠ વિશે તેમની આવી વિચારધારા હતી. ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. આમ જો સાચું જોવા જઈએ તો ભીખા શેઠે આ જે ડૉક્ટર સાહેબ જે છે એમના માટે એવું કોઈ કાર્ય નહોતું કર્યું કે ભાઈ આ જે ડૉક્ટર સાહેબ છે એના વિશે એ ખોટું વિચારે. તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું. એટલે કે આ જે ભીખા શેઠ છે તેમણે ડૉક્ટરનું કંઈ બગાડ્યું નહોતું, કોઈ ખોટું નહોતું કર્યું. ઉલટું તે તો ડૉક્ટર સાહેબ કહી અને અડધા થઈ જતા હતા. એટલે કે ડૉક્ટર સાહેબને તેઓ ખૂબ માન સન્માન આપતા હતા. તેમણે મને રહેવા માટે મેળો પણ ખાલી કરી આપ્યો હતો, છતાં મને શેઠ માટે અંદરથી નફરત હતી. આવી બધી જ વસ્તુઓ શેઠે આ ડૉક્ટરને કરી આપી હતી, છતાં પણ આ જે ડૉક્ટર છે તેમને આ ભીખા શેઠ જે છે એમના પ્રત્યે થોડી નફરતની લાગણી અથવા તો નફરતની ભાવના હતી. ભીખા શેઠે પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા? ડૉક્ટર એવું વિચારતા હતા કે ભાઈ ભીખા શેઠ પાસે આટલા ધન દોલત છે, એટલી માલ મિલકત છે, એટલા પૈસા છે, છતાં એ પોતાના માટે પૈસા નથી વાપરી શકતા અને પોતે કષ્ટ વેઠે છે, તો એ બીજા માટે શું વાપરવાના હતા? એટલે તો હું તેમની આગળ કદી વાત મૂકતો નહીં. એટલે ડૉક્ટર સાહેબને ઘણી વખત જરૂરિયાત હોય પૈસા માટેની, એટલે લોકોને મદદ કરવા માટે પૈસાની જરૂરિયાત હોય તો પણ તેઓ ભીખા શેઠની સામે વાત નહીં મૂકતા. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય, ગામના બીજા કામ કરી શકાય, પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે આવો બોદો હોય ત્યાં શું થઈ શકે?
હવે જો આ જે ડૉક્ટર છે ને એ એવું વિચારે છે કે ઘણી વખત મને એવું થતું હતું, એટલે કે ડૉક્ટરને એવું થતું હતું કે ભાઈ જો ગામ લોકો મદદ કરે ને તો થોડી વધારે દવાઓ લાવી શકાય અને વધારે લોકોને સાજા કરી શકાય અને વધારે સારી સુવિધાઓ પૂરી પડી શકાય, ગામ માટે પણ ઘણા વિકાસના કાર્યો થઈ શકે. પણ એવું વિચારતા હતા કે જ્યાં ગામનો શેઠ અથવા તો ગામનો આગેવાન અથવા તો જે ગણો તે ગામનો જે અગ્રણી છે એ જ આવો બોદો હોય, એને જ કોઈ સેવા કાર્ય ન કરવા હોય તો પછી બીજા લોકોની તો શું વાત થઈ શકે, એવું વિચાર કરી અને તેઓ કોઈ આગળ સ્ટેપ કે કોઈ પગલાં લેતા ન હતા. કદાચ ભીખાશેઠ વિશેની મારી નફરત વધતી જ જાત, તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દે. એટલે કે આ જે ભીખાશેઠ છે ને એમના તરફની જે નફરત હતી ડૉક્ટરની એ ધીમે ધીમે વધતી જ જતી હતી અને હજુ પણ વધતી જાત અને તેમને છેક છેલ્લી પાયરી એટલે કે છેલ્લા પદે મૂકી આવે. પણ એક બનાવ એવો બન્યો કે ભીખાશેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલે કે ડૉક્ટર સાહેબના ભીખાશેઠ વિશેના જે વિચારો હતા, એમની જે માન્યતાઓ હતી એ બધી જ બદલાઈ ગઈ આ બનાવના કારણે. એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી, એટલે કે ડૉક્ટર સાહેબને અંદરથી પછતાવો થયો. એ પોતે પોતાને ઠપકો આપવા લાગ્યા કે ભાઈ તેમણે માણસને ઓળખવામાં ખૂબ મોટી ભૂલ કરી છે. જોઈએ એ કેવો પ્રસંગ હતો, એ શું એવી ઘટના બની કે આ ડૉક્ટર જે છે એમના ભીખાશેઠ પ્રત્યેના જે વિચારો છે તે બદલાઈ ગયા. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો એટલે કે મેલેરિયા રોગનો ફેલાવો થયો. અને આ મેલેરિયા રોગ જે છે તે કેવો છે તો કે એક વ્યક્તિને થાય, બીજા વ્યક્તિને થાય, પછી એ ઘણા બધા વ્યક્તિઓ સુધી ફેલાઈ જતો હોય છે, એટલે કે ચેપી રોગ છે. તો એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો વાયરો વાયો. આમે દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે છે. જો અહીંયા નદી નાળાની અંદર પાણી ભરાઈ રહે તો એની અંદર શું થાય, મચ્છરોનો ઉપદ્રવ થાય, અને મચ્છરો થાય એટલે કે મેલેરિયા ફેલાય. તો આ વિસ્તારની અંદર મેલેરિયાનું પ્રમાણ દર વર્ષે વધારે હોય. એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. હવે જો મલેરિયા જ્યારે ફેલાય ને ત્યારે થાય એવું કે દર્દીઓની સંખ્યા વધી જાય અને દવા તો જે સરકારી ખર્ચે મળતી હોય એટલી દવાઓ જ મળે. એટલા માટે શું થાય કે બધા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવાઓ મળતી નહીં. એનું આપણે જીવંત ઉદાહરણ છે કોરોનાની અંદર તમે દરેક મિત્રોએ જોયું હશે કે દર્દીઓ ખૂબ વધી ગયા હતા કોરોનાના. એના પ્રમાણમાં હોસ્પિટલ છે, એના પ્રમાણમાં દવાઓ છે, એમ્બ્યુલન્સ છે, આ બધી જ વસ્તુઓની ઘટ પડી ગઈ હતી. તો આવી સેમ પરિસ્થિતિ આ ગામની અંદર થતી હતી. મેલેરિયાનો જે રોગ છે તે ફેલાય અથવા તો મેલેરિયાનો જે રોગચાળો ફાટી નીકળે ત્યારે ઘણા બધા દર્દીઓની સંખ્યા વધી જાય અને દવાઓ તો મર્યાદિત પ્રમાણની અંદર મળતી, એટલે બધા લોકોને દવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નહીં, એટલે સારવાર પૂરતા પ્રમાણમાં લઈ શકાતી ન હતી. તો આવા સમયમાં દર્દીઓ માટે આ બધી દવાઓ ખૂબ થોડી પડતી. એટલે ડૉક્ટરે શું કર્યું તો કે ગામના આગેવાનો આગળ વાત મૂકી કે ભાઈ ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવાઓ આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. એટલે ડૉક્ટર સાહેબે એવો પ્રસ્તાવ મૂક્યો ગામ લોકો સમક્ષ કે ભાઈ જો બધા લોકો થોડીક મદદ કરે તો આપણે વધારે દવાઓ મંગાવી શકીએ, આપણે વધારે ઇન્જેક્શન મંગાવી શકીએ અને લોકોને છૂટથી આપણે દવાઓ આપી શકીએ. અને એટલું જ નહીં, આજુબાજુના ગામના લોકો છે એની સેવા સારવાર અથવા તો એની પણ આ જે રોગ થયા હોય તો એની સારવાર આપણે કરી શકીએ. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખેરાઈ ગયા. શું કર્યું? લોકો એકબીજાની સામે જોઈને પછી ત્યાંથી વિખેરાઈ ગયા, એટલે કે ત્યાંથી જતા રહ્યા. કોઈને પણ પૈસા આપવામાં રસ હતો નહીં. અને જેવી રીતે બધા જતા રહ્યા એવી રીતે ભીખાશેઠ પણ કંઈ ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનનો જ દવા ન આપવી જોઈએ. હવે જો ભીખાશેઠ તો આટલા બધા ધનવાન હતા, આટલા બધા પૈસાદાર હતા, છતાં પણ ભીખાશેઠ પણ કંઈ ન બોલ્યા ને એમણે પણ કંઈ આપવાનું કહ્યું નહીં. ત્યારે આ જે ડૉક્ટર છે ને એને એવું થયું કે ભાઈ જો આવા આગેવાનો હોય તો આવા તો આગેવાનોને આપણે દવા ન આપવી જોઈએ. લોકોના ભલા માટે પાયે ખર્ચે છે ખરા, એટલે કે એટલા બધા ધનવાન છે ને અત્યારે લોકોની જરૂર છે, લોકો મરી રહ્યા છે રોગના કારણે, ત્યારે પણ એ લોકો માટે રૂપિયા ખર્ચવા માટે તૈયાર નથી. આવાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો. હવે આ લેખક જે છે, આ ડૉક્ટર જે છે તે આવું મનની અંદર આવું નક્કી કરતા હતા, આવું વિચારતા હતા એ ભીખાશેઠ વિશે. ત્યાં તો ભીખાશેઠ જે છે એમની પાસે આવી પહોંચે છે અને શું ઘટના ઘટે છે જુઓ. મને તે વખતે એવો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં. હવે ડૉક્ટરને એવું થયું કે આજે તો આ ભીખાશેઠને સંભળાવી જ દેવું છે કે ભાઈ એટલા બધા પૈસા છે તો એને તમે શું કરવાના છો,
દાન પુણ્યની અંદર, લોકોના સેવા સત્કાર્યની અંદર તમે આ પૈસાને વાપરો. પણ ગમ ખાઈ ગયો એટલે કે મારી આ જે વાત હતી તે હું બોલી શક્યો નહીં, અને એ વાત જે છે તે મેં હૃદયની અંદર સંગ્રહી લીધી. તે આવીને બેઠા, એટલે કે આ ભીખા શેઠ જે છે તે ડૉક્ટર પાસે આવીને બેઠા. હું કંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા, એટલે કે ડૉક્ટર કંઈ બોલતા નથી એટલે ભીખા શેઠ કહે છે, ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું, એટલે કે મારે તમારું એક કામ છે. તો હવે જો ડૉક્ટર શું વિચારે, મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. હવે ડૉક્ટરને એવું થયું કે ભાઈ હવે આટલા બધા કંજૂસ વ્યક્તિ છે, બરાબર છે, તો કંઈક પોતાના સ્વાર્થની પોતાની કંઈક વાત લઈને આવ્યા હશે. તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને, હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા માટે આવ્યો છું. જો ભીખા શેઠે શું કહ્યું કે ભાઈ તમે એવું કહ્યું હતું કે ભાઈ આપણે મદદની જરૂરિયાત છે, તો હું તમને ફૂલ તો નહીં આપી શકું, એટલે ઝાઝી મદદ તો નહીં કરી શકું, પણ ફૂલની પાંખડી જરૂર આપીશ, એટલે કે મારાથી બનતી મદદ હું તમને જરૂર કરીશ. અને મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકી દીધી. 100 રૂપિયાની નોટ એ સમયની અંદર મૂકી દેવી એટલે ઘણી મોટી થાય. આજે 100 રૂપિયાનું મૂલ્ય ખૂબ ઓછું છે, પરંતુ એ સમયની અંદર 100 રૂપિયા એટલે ખૂબ વધારે મૂલ્યની નોટ કહેવાતી. પણ આમાં એક શરત છે. પણ જો આની અંદર એક શરત શું, મેં તેમની સામે જોયું, એટલે કે ડૉક્ટર સાહેબ જે છે એમના મોં સામે જુએ છે, અને ભીખા શેઠ જે છે એમની શરત કહે છે શું, તો કે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. ભીખા શેઠે શું કહ્યું કે આ દવાઓ લેવા માટે મેં તમને મદદ કરીને એવું તમારે કોઈને કહેવાનું નથી. તો ડૉક્ટર સાહેબ કે કેમ, એમાં શું વાંધો છે, તો બીજા પણ આવવા ખેંચાય ને. ડૉક્ટર સાહેબ એવું કહે છે ભાઈ તમે પૈસા આપ્યા છે એવું જો આપણે જાહેર કરીએ તો બીજા પણ 2 લોકો પૈસા આપવા ખેંચાય, એમને પણ શરમ પડે કે ભાઈ નહીં અમારે પણ પૈસા આપવા પડશે, તો આપણી પાસે પૈસા વધશે તો વધારે દવાઓ આપણે લાવી શકીશું. તો ભીખા શેઠ કહે કે મને એ પસંદ નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો. એટલે કે લોકો પોતાના પૈસા આપી, એટલે કે લોકો પૈસા આપી અને સેવા કરી અથવા તો દાન પુણ્ય કરી અને પોતાનું નામ છપાવડાવે એ મને પસંદ નથી. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમની જેટલી રકમ ભરીશ. અને શું કહે છે કે જો ગામના બીજા લોકો ફાળો કરતા હશે તો એ લોકો જેટલી રકમ નાખતા હશે એટલી રકમ હું પણ એની અંદર નાખીશ, એમાં મને કશો જ વાંધો નથી. મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કહીને નિંદતો હતો, એટલે કે જેમની નિંદા કરતો હતો, જેમને કોસતો હતો, તે ભીખા શેઠ કોઈ ન જાણે તેવી રીતે ગુપ્ત દાન કરતા હતા. ડૉક્ટર સાહેબને આજે સાચી વાતની ખબર પડી કે ભાઈ જેને હું કંજૂસ કહેતો હતો, જેને હું કરકસરિયા કહેતો હતો, એ ભીખા શેઠ તો ખરેખર ગુપ્ત દાનની અંદર માનનારા વ્યક્તિ હતા. એણે આજ સુધી ઘણા બધા વ્યક્તિઓને આવી રીતે ગુપ્ત દાન કર્યું હશે પોતાનું નામ નહીં આપવાની બાબતને લઈને. મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા. મને એમનામાં રસ પડ્યો, એટલે કે આ ભીખા શેઠની અંદર રસ પડ્યો, કારણ કે આવો વ્યક્તિ તો એણે પહેલી વાર જોયા હતા. એટલે આ ડૉક્ટરે એમને ઘણા બધા પ્રશ્ન કર્યા, પણ તે દાદ નહોતા આપતા. એટલે શું, તો કે એ પ્રશ્નોના જવાબ આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે પંડે કષ્ટ વેઠતા હતા. પંડે કષ્ટ વેઠવું એટલે શું, તો કે શરીરે કષ્ટ વેઠતા હતા. પોતાના શરીરને સુખ સુવિધાઓ નહોતા આપતા, અને એ સુખ સુવિધાઓ ન આપવાના બદલામાં જે પૈસા બચતા હતા એ પૈસાનું તેઓ ગુપ્ત દાન કરતા હતા. તેઓ મોજશોખ કરતા ન હતા, તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે વાપરતા હતા. હવે જો એ પોતે શરીરે કષ્ટ વેઠતા હતા, મોજશોખ નહોતા કરતા, એના બદલામાં જે પૈસા ભેગા થતા હતા એ પૈસા તેઓ પોતાના માટે નહોતા બચાવતા, પરંતુ એ દીન દુખિયા લોકોને, ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે, અને એ પણ ગુપ્ત રીતે મદદ કરવા માટે, ગુપ્ત દાન કરવા માટે એ પૈસા બચાવતા હતા. વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, એટલે કે હું ખૂબ ગુપ્તદાન કરું છું અથવા તો હું ખૂબ ગરીબ લોકોને મદદ કરું છું, આ વાત હું કોઈને કહેતો નથી. પણ તમે બહુ કહો છો તો હું કહું છું કે કરકસર કરું છું, એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું. જો ભીખા શેઠે સરસ જવાબ આપ્યો. એ કહે છે કે ભાઈ મારી આજુબાજુમાં રહેતા લોકો, મારા ગામના લોકો, મારા પરિવારના લોકો જો ભૂખની અંદર ટળવળતા હોય, જો ગરીબીની અંદર તેઓ શેકાતા હોય, તો હું કઈ રીતે મોજશોખ કરી શકું, હું કઈ રીતે આનંદથી રહી શકું, હું કઈ રીતે તેમની વચ્ચે રહી, એટલે કે ગરીબ લોકોની વચ્ચે રહી અને હું ધનવાન છું એવી રીતે રહી શકું. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે હું મોજશોખ કરી શકું નહીં.
તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? શેઠ શું કહે છે? ભાઈ, ગામના લોકોને પોતાના શરીર ઢાંકવા માટે ગાભો એટલે કે કપડાં એટલે કે વસ્ત્ર ન મળતા હોય તો હું કેવી રીતે નવા કપડાં પહેરી અને ગામની અંદર આંટા મારું અથવા તો રખડું? કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું નથી મળતું અને આપણે ગળ્યું ખાવા બેઠા. અહીંયા પણ આ જે ભીખા શેઠના વિચારો છે ને તે ખૂબ ઉત્તમ કોટીના, ઉત્તમ દ્રષ્ટિના ગણી શકાય. એવું વિચારે છે કે ભાઈ, ગામના લોકોને એક ટકનું ભોજન મળતું નથી અને હું અહીંયા જમવા બેઠો છું ને એ પણ ગળ્યું એટલે કે મિષ્ઠાન જમવા માટે બેઠો છું, તો આ મારાથી ન ખાઈ શકાય. એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું. એટલે કે એમના ઘરની અંદર જ્યારે પણ એવા કોઈ પ્રસંગો આવતા હોય કે જ્યાં એને ખર્ચ કરવાનો થતો હોય તો અહીંયા ખર્ચ કરવાને બદલે એ પૈસા તેઓ અલગ કાઢી મૂકે છે અને એટલા બીજા પૈસા તે સામે ઉમેરે છે અને આ જે પૈસા છે તે ગરીબ ગુરબાની મદદ કરવામાં હું વાપરું છું. એટલે કે ગરીબ લોકોને એ પૈસા જે છે તે દાનમાં આપે છે, તેમને મદદ કરે છે, જરૂરિયાતમંદ લોકોને તેઓ જરૂરી સહાય કરે છે. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હશે. આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો. હવે જો ખરેખર ડૉક્ટરને હવે સમજાણું કે ભાઈ, આજુબાજુના ગામના લોકો શા માટે શેઠને નમન કરે છે, શા માટે તેઓ શેઠને માન મર્તબો અને મોભો આપે છે. તો આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો. એટલે કે આ ડૉક્ટર જે છે તે શેઠ માટે ખરાબ વિચારતા હતા, એને કંજૂસ માનતા હતા. એટલે કે એઓ દીન દુખિયાની મદદ નથી કરતા એવું લાગતું હતું તેમને, પરંતુ એમની આ માન્યતા ખરેખર ખોટી હતી. મારા પછતાવાનો પાર ન રહ્યો. એટલે કે ડૉક્ટરને ખૂબ પછતાવો થાય છે, ભારોભાર એમને પછતાવો થાય છે કે હું ખરેખર આ શેઠ વિશે ખોટું વિચારતો હતો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું. એટલે કે આ ડૉક્ટર જે છે તે શેઠને કહી જ દે છે કે શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે, મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી, સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો. શું કહે છે કે ભાઈ શેઠ, જાણતા અજાણતા મેં તમને ખૂબ અન્યાય કર્યો છે, હું તમને સમજી ન શક્યો, હું તમને સમજવામાં ખૂબ મોટી ભૂલ કરી બેઠો. સાચે જ તમે તો આ જે દીન દુખિયા લોકો છે, જે ગરીબ લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, તેના તો તમે દેવ છો, તેના તમે ભગવાન છો અને તમે ઘણા બધા લોકોને મદદ કરી છે. ત્યારે પણ આ જે ભીખા શેઠ છે એનો જવાબ તમે જોશો તો તમને ખરેખર આ જે ભીખા શેઠનું વ્યક્તિત્વ કેટલું ઊંચું હશે તેના વિશે ખ્યાલ આવે. ના ના, એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ, ખરું જોતા તો જે લોકોનું છે ને તે જ તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને. શું કહે છે? ના ડૉક્ટર સાહેબ, હું એમની મદદ કરું છું એવું કશું જ નથી, એ લોકોનું છે ને હું લોકોને પાછું આપું છું. હવે મારા બાપ દાદાઓ વર્ષોથી આ ગામની અંદર દુકાન ચલાવે છે, તો મારા બાપ દાદાઓ આ લોકો પાસેથી કમાયા હશે ને એ લોકોનું છે ને એ લોકોને હું પાછું આપું છું. પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. શું કહે છે ડૉક્ટર સાહેબ કે લોકો 1 રૂપિયાનું પણ જો દાન કરતા હોય તો એ લોકોને જણાવતા હોય છે, પરંતુ તમે તો આટલું બધું દાન કરો છો, પુણ્ય કરો છો, સત્કાર્ય કરો છો, છતાં પણ કોઈને કહેવાની તમે ના પાડો છો. તમે તો આટલું કહે છે અને આ જે ડૉક્ટર સાહેબ હોય છે એના વાક્યને કાપી નાખે છે શેઠ, અને શેઠ કહે છે એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો. શેઠાણી એટલે કે આ શેઠના જે ધર્મપત્ની હોય છે શેઠાણી, એ પણ એમને કહે છે કે તમે દાન પુણ્ય કરો છો, સારી વાત છે, પરંતુ કંઈક નામના તો કરો, આજુબાજુના શહેરની અંદર કંઈક કીર્તિ તો ફેલાવો, એટલે કે લોકો તમને ઓળખે એવું તો કરો. પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખો. પણ એના વિચારો કેટલા ઉચ્ચ છે. શું કહે છે? ભાઈ આવો ખોટો મોહ શું રાખો, ભાઈ લોકો આપણને ઓળખે, આપણે દાન પુણ્ય કરીએ છીએ એટલે લોકો આપણને માનની નજરે જુએ. મને એક સાધુ મહારાજે કહ્યું હતું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે ને તો તારો ડાબો હાથ પણ ન જાણે. એટલે કે એ જે સાધુ મહારાજની જે વાત હતી એ ખૂબ યોગ્ય હતી. એણે એવું કીધું હતું કે જો આપણો ડાબો હાથ જો દાન કરતો હોય ને તો જમણા હાથને પણ ખબર ન હોવી જોઈએ, જેથી કરીને આપણે અંદર અભિમાન ન આવે, અને જ્યારે અભિમાન આપણી અંદર આવે ત્યારે નષ્ટનું એ આપણા દુઃખનું કારણ બનતું હોય છે. એ આપણા જે નષ્ટ થવાના હોય, આપણું જે સંપત્તિ જે છે નષ્ટ થવાની હોય એનું કારણ બનતું હોય છે. તો આવું ન થાય એટલા માટે આપણા ડાબા હાથને એ વાતની ખબર ના હોવી જોઈએ કે ભાઈ જમણા હાથે કેટલું દાન આપ્યું. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે. એટલે કે આ જે સ્વામી હતા એની જે વાત કરી હતી શેઠને, એ શેઠને આ સ્વામીની વાત મનની અંદર વસી ગઈ અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો. એટલે કે બહારથી આ થીંગડાવાળા કપડાં પહેરેલા આ જે શેઠ હતા ને તે ખરેખર દાનવીર ન હતા. એટલે કે ફક્ત દાન જ નહોતા કરતા,
પરંતુ જીવનને સારી રીતે વિચારવાવાળા, જીવનને સારી રીતે જીવવાવાળા અને સૂઝબૂઝથી વિચારવાવાળા શેઠ હતા અને હું શેઠની સામે માનભરી નજરે જોઈ રહ્યો. આ ધન હું કમાયો નથી. હજુ તમે શેઠના વિચારો જોશો તો તમને એવું લાગશે કે ખરેખર આ શેઠ જે છે તે ખૂબ ઉચ્ચ કોટીના હતા. આ ધન હું કમાયો નથી. મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી, પણ હું રખેવાળ છું. એ શું કહે છે કે ભાઈ મારા બાપ દાદા મને જે વારસો આપી ગયા છે, જે મિલકત આપી ગયા છે, જે ધન સંપત્તિ આપી ગયા છે, એ મારી નથી. એ તો મારો વારસો છે, એટલે હું એનો રખેવાળ છું. એ મારે મારી આગલી પેઢીને આપવાના છે. પરંતુ હું જે નફો કમાઉં છું એ નફો તો હું વાપરી શકું, અને નફો જે છે એ હું આવી રીતે દિન દુખ્યા લોકોની મદદ કરવા માટે વાપરું છું. મારી કમાણી તો વાપરવાનો મને હક છે ને, અને એ હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. પહેલા દિવસે સ્ટેશનેથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. જો એ શું કહે છે કે પહેલા દિવસે જ્યારે તમે ગાડામાં બેસીને આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારથી જ હું સમજી ગયો હતો કે ભાઈ તમે મનની અંદર મને કંજૂસ કંજૂસ કહી અને તમે મારો તિરસ્કાર કરો છો. એવું તમે જ નથી કરતા, પરંતુ એવા ઘણા બધા લોકો જે છે તે મનની અંદર બબડિયા કરતા હોય છે. પણ ડૉક્ટર સાહેબ શું કરું? એમનો જવાબ પણ ખૂબ સરસ રીતે તે આપે છે. ડૉક્ટર સાહેબ હું શું કરું? લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના? જો અહીંયા પણ એના જે વિચારો છે ને તે સિદ્ધ થાય છે કે ભાઈ આપણે ગાડીની અંદર બેસીએ અને ગાડીવાળાને 1 રૂપિયો આપીએ એના કરતાં આપણા જે સામાન છે તે મજૂરને આપીએ અને મજૂર સામાન ઉપાડી જાય, મજૂરને આપણે 1 રૂપિયો આપીએ તો મજૂર તો 1 રૂપિયો કમાય. અને બીજું કે ગાડીની અંદર બેસવાની એટલા માટે હિંમત નથી થતી કે ભાઈ મારા કુટુંબના, મારા પરિવારના, મારા ગામના લોકો ગાડીની અંદર નથી બેસી શકતા તો હું કેવી રીતે બેસી શકું? હું કેવી રીતે મોજ-શોખ કરી શકું? હું કેવી રીતે એ સુખ સુવિધાઓનો લાભ લઈ શકું કે જે મારા ગામના લોકો નથી લઈ શકતા? હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. એટલે કે આ ડૉક્ટર જે છે એ જે શેઠ છે એ ભીખા શેઠ જે છે એનો તિરસ્કાર કરતા હતા, એના પ્રત્યે તેઓ અનાદર કરતા હતા, એનો તેઓ કંજૂસ કહેતા હતા. પરંતુ હવે એના માટેનો જે આદર હતું, એના માટેનું જે માન હતું તે ફરી ગયું હતું અને હવે એમને પગે પડવાનું મન થતું હતું. વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનારા જોયા છે. એટલે કે જેમની પાસે અઢળક સુખ સંપત્તિ છે તેઓ અઢળક સુખ સંપત્તિઓ ભોગવી અને દાન કરતા હોય છે. ઘણા બધા લોકો તો કીર્તિ કેરા કોટડા બાંધવા માટે, એટલે કે પોતાના વખાણ કરવા માટે, પોતાનો લોકો વાહ કરે એટલા માટે દાન કરતા હોય છે. તો આવા બધા લોકોને તો જોયા છે, પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપી અને પૈસા બચાવી અને આટલા બધા ધન સંપત્તિ, આટલી બધી પૈસા, આટલી બધી માલ મિલકત, આટલી બધી શોહરત હોવા છતાં પણ દાન કરે, અને એ પણ છુપી રીતે દાન કરે, આવા લોકો મેં જિંદગીની અંદર જોયા પણ નથી અને સાંભળ્યા પણ નથી. એટલા માટે મને ભીખા શેઠ જે છે ને ખરેખર દાનેશ્વરી દેખાયા અને મનોમન હું એમને વંદી રહ્યો, એમને વંદન કરી રહ્યો, એમને નમસ્કાર કરી રહ્યો, એમની સામે નતમસ્તક થઈ ગયો. મિત્રો, ધોરણ 3 થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે, દરેક વિષયની સ્વ અધ્યયન પોથી, તે દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેની PDF પણ અવેલેબલ છે અને સોલ્યુશનની બુક પણ અવેલેબલ છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, સંપર્ક કરી શકો છો અને આ સોલ્યુશનની જે બુક છે તમે મેળવી શકો છો. અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ઉપર તમે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને સરળતાથી ડાઉનલોડ કરી અને એની અંદરથી પણ તમે આ બુક અથવા તો PDF મંગાવી શકો છો. ધોરણ 3 થી 8ની દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક જે છે તમે મંગાવી શકો છો. મિત્રો, હવે આ જે પાઠ છે તેના આપણે શબ્દાર્થ જોઈએ. સુગ એટલે કે અરુચિ, પાયરી એટલે પદવી, ખેદ એટલે કે દુઃખ, રખેવાળ એટલે કે ચોકીદાર, ધીરધાર એટલે કે વ્યાજે નાણાં આપવા તે, પંકાયેલું એટલે જાણીતું, વંચિત એટલે વિમુખ, પેઠે એટલે ની જેમ, અકળ એટલે ન સમજાય તેવું, નફરત એટલે તિરસ્કાર, બોદો એટલે ઢીલો અથવા નબળો, અને પુણ્ય પ્રકોપ એટલે કે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ. મિત્રો, ફરી મળીશું આપણે પાઠ નંબર 2 એટલે કે આ જ પાઠના ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. ભાગ 2ની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન
એટલે કે જે પ્રશ્નો આપણને પાઠના અંતે આપેલા છે તેનું સોલ્યુશન આપણે જોવાના છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 7ના ગુજરાતી વિષયના બધા જ જે પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.